આપવા માટે. તો બાપુ આપણે કંઈ કે પહેલાં રામ હતા તો એવા મહાપુરુષ હતા, તો અત્યારે એમ કહી કે તમે હમણાં કહો કે નિષ્કલંકી ભગવાન અવતાર લેશે, પણ નિષ્કલંકી જ નામ આવશે એ ખબર નથી, એ નહીં આવે તો વસ્તુ એ આપણે તો એ આવા મહાપુરુષ જ નિષ્કલંકીનો અવતાર એવો અર્થ એવો પણ થાય છે કે ખરેખર કોઈ પણ દોષ વગર, અજ્ઞાનીમાં કોઈ દોષ હોતા નથી. કલંક બેના એનો બીજો અર્થ એવો થાય છે. અને પરમાત્મા તો નિષ્કલંકી જ હોય, જ્ઞાની બી નિષ્કલંકી હોય છે. તો આત્માના દર્શન કોને કહેવાય? ઇન્દ્રિયોને આત્મ દર્શન થાય કે આત્માને દર્શન થાય છે, અને થાય તો તેની અનુભૂતિ શું થાય? તને એમ સમજાવવું પડે કે તું કોણ છો એમ. જ્યારે જ્ઞાન થાય ત્યારે ઇન્દ્રિયો સહાયક છે, ઇન્દ્રિયોનું જ્ઞાન નથી થતું, ઇન્દ્રિયો જડ છે. જ્ઞાન આત્માને પોતાને થાય છે, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. આપણે ઘણા ભજનામાં છે ને, આંખ દેખી ન હેકતી આત્માને, અથવા તો નૈનન છદંતી શસ્ત્રાણી નૈન દહંતી પાવકનો ચયન કરે કે ભાઈ આત્માને તો પાણીને પલાળી શકે, અગ્નિને બાળી શકે, પવનને સુકાવી શકે. તો પછી ઇન્દ્રિય જેટલી વસ્તુ દેખે છે તો પલળે ખરીને, બળે ખરીને, ઉકાય ખરીને. તો પરમાત્મા એવા નથી. પરમાત્માની કોઈ ઇન્દ્રિયો સહાયક છે. આ સાધના આપણે જે કરીએ છીએ ઇન્દ્રિયોની સહાયતા લેવા માટે, આવરણને દૂર કરવા માટે. આ રાત છે, ઓલી નારિયેળી છે એનું અંધારું છે રાત્રિ, એટલે એ થડ દેખાતું નથી સ્પષ્ટ, એટલે અહીંથી આપણે ટોચ કરી એટલે થડ બરાબર દેખાવા માંડ્યો. પણ હકીકત થડ ટોચ નથી જોતી, આપણે જોઈએ છીએ. ટોચે તો ખાલી અંધારું દૂર કર્યું. એમ ઇન્દ્રિયો જે છે વચ્ચે આવરણ છે એનું દૂર કરે છે. જ્ઞાન તો પોતાને આત્માને પોતાનું જ્ઞાન થાય છે, એને જ જ્ઞાન કહે છે. તઈ બ્રહ્મરૂપ દેખેરો ને પછી જીવમાંથી શિવ તઈ બનેરો ને ત્યારે જ જ્ઞાન થાય ત્યારે તઈ એને બધી એને જે આ સ્ત્રીપણાની, પુરુષપણાની, સુખીપણાની, નાત જાતપણાની જે ભ્રાંતિ છે એ ઉડી અને હું સચ્ચિત રૂપ આનંદ નિર્ભય આત્મા છું એવું જ્ઞાન એ પોતાને જ થાય છે, સ્વરૂપને જ, બીજા કોઈને નથી થતું. પણ એ સ્વરૂપનું જ્ઞાન થવા માટે અહીંયા વિઘ્નરૂપ આપણી મન ઇન્દ્રિયો વિઘ્નરૂપ છે, એટલે જ આ વિઘ્નરૂપ ન થાય અને એટલે જ આ સાધના કરવી પડે છે. એને મન ઇન્દ્રિયોને શાંત કરવા માટે જ આ સાધના કરવી પડે છે. અને આ એને લપ થઈ છે, કંઈક યુગોની કંઈક શરીરોમાં આવી લપ કરી છે, નડે છે, એટલા માટે જ આ સાધના કરવી પડે છે, એને શાંત કરવા માટે. જ્ઞાન પોતાને આત્માને જ થાય છે, એ જ જ્ઞાન કહેવાય. એની અનુભૂતિ કે આજે એના અંદર વિકારો ના આવે એનો હવે આમાં શું લખ્યું? આત્માના દર્શન કોને કહેવાય? ઇન્દ્રિયોને આત્મદર્શન થાય છે કે આત્માને દર્શન થાય? આત્માને દર્શન થાય છે, અને થાય તો તેની અનુભૂતિ શું થાય? પછી તો અનુભૂતિને ક્યાં પૂછવાનું? તને પૂછવું પડે કે તું કોણ છો? તને તો ઓળખ છો જ. પછી તને પૂછવું પડે, હે તને એમ લાગે કે હું કોની પત્ની છું, કોની માં છું, એવું કાંઈ તને સમજાવવું પડે? બસ એ પછી તો હકીકતમાં કાંઈ કહેવા જેવી વસ્તુ વાણીથી સમજાવાય એવી નથી. સેમ અનુભવ થઈ જાય છે, પછી હું વાણીથી સમજાવવા જેવી વસ્તુ? શ્યામ સાધકનો જ અનુભવ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મારા દર્શન કરવા હો તો હૃદયમાં જઈ મારા દર્શન કરી શકીશ. હૃદયમાં દર્શન કેમ કરવા? ધ્યાનથી. તો થોડુંક
એના માટે હૃદયમાં દર્શન કરવા એના માટે તો આ સાધન આપીએ છીએ ને. તો બાપુ હૃદયમાં દર્શન કરવા એટલે એમ કહું કે હૃદય કારણ કે દર્શન જ્યારે થાય ત્યારે હૃદયમાં જ થાય છે. તો બાપુ એમ હૃદયમાં પણ હૃદયમાં દર્શન એટલે ભાવરૂપી કોઈ દર્શન કે ભગવાનનું દર્શન કોને વાસ્તવિક કીધું? રૂપે એટલે કે- ભાવ રૂપે થાય એ તો એક ભાવ છે. હા. એ તો એક તમારા પ્રેમનો પ્રભાવ છે, તમારા વિશ્વાસનો પ્રભાવ છે. પણ વાસ્તવિક જે છે, કારણ કે જ્યાં સતોગુણ વિશેષ હોય અહીંયા જ્ઞાન થાય છે. આ શરીર તો આપણું છે ને, કે અંગૂઠામાં આત્મા તો છે, હા. પણ આ હૃદય છે કે આ છે, અહીંયા ધ્યાન કરવાનું જે કીધું છે તો અહીંયા વિશેષ કરીને સત્વગુણ રહે છે. અને ઇન્દ્રિયોને અહીંયા વધારે સત્વગુણ રહે છે, તો ઇન્દ્રિયોમાં જ્ઞાન હોય છે, એટલે ત્યાં એને અનુભવ થાય છે. એટલે જ ખરેખર જ્ઞાન તો હૃદયમાં જ થાય છે, કાંઈ બારું નથી થતું. આવરણ ક્યાં છે? આપણી વૃત્તિમાં છે, આપણા મનમાં છે, આપણી બુદ્ધિમાં છે, આપણા અંતઃકરણ ચિત્તમાં છે ને. આવરણ જે કાંઈ કચરો પડ્યો છે એ આ બધો બગાડો એમાં છે. બહારનો બગાડો કોઈ નડતો નથી. જે આપણા ટૂંકમાં કહો તો મનની અંદર જે બગાડો છે એ જ નડે છે. એ મન શુદ્ધ થાય ત્યારે મનમાં જ ભગવાનનો શાસ્ત્રાકાર થાય છે. ટૂંકમાં હૃદયને મેલ ને માથાને મેલ ને પગાને મેલ, જ્યારે મન શુદ્ધ થાય ત્યારે મનમાં જ ભગવાનનો શાસ્ત્રાકાર થઈ જાય છે. તો પછી બાપુ મનમાં હવે મનમાં કેમ કેવો કેમ ગણવો મનમાં? એમ હું તમને કહું કે મનની સ્થિતિ મન છે ને, મન જ પોતે એક બિંદુ જેમ સર્વરમાં પડી જાય, અને પછી ખરેખર એ બિંદુ ન કહેવાય, ટીપું ન કહેવાય, એ સમુદ્ર રૂપ થઈ ગયું. એટલે ઈસી ટીમે એ મન જ ખરેખર વિલીન થઈ જાય છે આત્મા રૂપી સમુદ્રમાં, પરમાત્મા રૂપી સમુદ્રમાં પોતે વિલીન થઈ જાય છે, પોતાનું પોતાપણું ખોઈ દે છે. આનું નામ ક્યાં? એ પછી ખોવાઈ જ જાય, પોતે રહે જ નહીં, ખોવાઈ જાય. એટલે ખોવાઈને પછી પણ પ્રાબંધથી બહાર આવે છે, પણ એના જે વિકારો હોય છે એ નાશ પામી જાય છે. પછી મિત્ર થઈને રહે છે. મન તો શરીર રહેતા તો છે જ. હોવા છે એ તો છે જ, હા, પણ જે સાધના કરી તઈ કે જે લય પામી જાય કે આમ લય તો પામી જાય છે તમારા પ્રેમને, તમારા અભ્યાસને લઈ, અને પછી એવો આનંદનો સ્વરૂપ, આનંદ એવો છે એટલે એમાં લય પામી જાય છે. એને પણ કંઈક જન્મનું દુઃખી થયું હોય છે, શાંતિ આનંદ મળે છે. અને એમાં વિકારો બધા લય પામી જાય છે, નાશ પામી જાય છે. પછી મન પણ મિત્ર થઈને રહે છે, ક્યારેય વિરુદ્ધ નથી કરતું. પછી જઈ ઈચ્છા કરી કે સાધના કરવી એ તઈ મનમાં જોડાઈને વળી સાધના કરવા બેસી જાય એવું પછી તો બેટા હું સાધના, પછી તો એવું હોય છે, કોઈ અભ્યાસને આંખો વધારો તો ભલે ને કે એક વખતનું આવરણ ભંગ થઈ ગયું, એક વખતના તમે જાગી ગયા તો પછી વીજળી ચમકી ગઈ, પછી અહીંયા અંધારું આવતું નથી બોરીને. પછી તો તમારો અભ્યાસ આખો વધારીને વધારે આનંદ માટે, ઘણા આનંદ માટે એવું તમે અભ્યાસ કરો. બાકી તો એ તો આવરણ ભંગ તો ત્યારે જ થઈ ગયું. ટીપું હતું, મન હતું, મને મન પણ મૂકી દીધું ને આત્મામાં વિલીન થઈ ગયું. ઉસી ટીમ બધું થઈ ગયું. પછી વળી અંધારું આવી શકતું નથી. હવે બાપુ આપને જ્ઞાન થયું આ વસ્તુનું કે જે આપને વસ્તુ ઓળખાવી કે સત્ય તું જીવની પર બ્રહ્મો, આ વસ્તુ ઓળખી, પણ રોજના આપણા અભ્યાસથી જે આપણે છેટ પહોંચવું કે આપણી અંદર જે વિકારો હોય, સંસાર રૂપી આવરણ જે હે મિટાવતા મેન એ જે વસ્તુને આપણની અંદર ન જ, તો હવે એ મટે તઈ મન સ્થિર તઈ થાય ને. સ્વાભાવિક મટી જાય. જ્યારે જ્ઞાન થાય ને હવે ત્યારે સ્વાભાવિક મટી જાય. પછી તમે તમારી એક ફરજ બજાવો એ અલગ વાત છે. હવે પણ તમે જો છતાં તમારા પ્રાબંધ પ્રમાણે તમારી આયુષ છે ત્યાં સુધી તમે એક ફરજ બજાવો એ અલગ વાત છે. પણ જે એ આકર્ષણ હતું વસ્તુઓનું હોવે એ છૂટી એ જાય. છૂટી, હવે બાપુ એ નથી છોડવું નથી સ્વાભાવિક. પડતું, એ છૂટી પછી જાય. બંને બગડે તો તમને તકલીફ નથી આપી શકતો. સાચી વાત છે. તો
મેં તો વસ્તુ તો અભ્યાસ કરવાનો તો ત્યાં જાય બાપુ. એ વસ્તુ ઓળખાઈ ગઈ એટલે ઓલો સાધના કરવામાં લાગી ગયો, જીવ સાધના કરવા બ્રહ્મમાં લાગી જારો એટલે આ વસ્તુ છૂટતી જાય રહી બધી બાપુ. અને જ્ઞાન થયા પછી તો હાવ છૂટી જાય છે. પછી તો તમે તમારી ફરજ પૂરતું બધું ભલે રાખો, બાકી એ તમને દુઃખ ન આપી શકે. બાપુ એવું ઘણું લાગેલું કે એવું આવેલું તોફાન તો એમ થાયરું કે હવે જણે આમ છેટું હોય એવું તો એ વસ્તુમાં હજી કંઈક એમ થાયરું કે કંઈક હજી જુદા અહીં આપણે ભગવાન થઈ એવું તો એ વસ્તુ ભગવાનથી જુદા નથી. જુદાપણાની ભ્રાંતિ પડી ગઈ છે. જ્ઞાનપણામાં અને અજ્ઞાનપણામાં બે ટાઈમે ભગવાનથી જુદા નથી આપણે. આમ તમને ભગવાનનું ને આપણું સ્વરૂપ એવી રીતે છે. આ મટકો હામો પડ્યો છે, આ મટકામાં છે આ પુલાણ છે આકાશ, ઈ ને બહારનું આકાશ. આકાશ બે નથી કોઈ દી, એક જ છે. આને માટીની ઉપાધિ થઈ એટલે આને આ પત્રની ઉપાધિ થઈ એટલે અલગ દેખાણું, પણ આકાશ પુલાણ તો એક જ છે. એમ આત્મા અને પરમાત્મા આ રીતે છે. આને આ શરીરની ઉપાધિ થઈ એટલે અહીં આપણે એને આત્મા કહીએ, અને બહાર વ્યાપક છે અને આપણે પરમાત્મા કહીએ. બે એક જ છે. આને શરીરની ઉપાધિ છે, જેમ ઓલા મટકાની ઉપાધિ બાર વાળો આકાશ છે એવી જ રીતે છે. બસ એ પછાત એવું થાય કે આ મટકું ફૂટી જાય એટલે ક્યાંય ગયું આકાશ એ નથી આપણે સમજતા, આમાં પડી ગયું. પછી એમ નથી માનતો હું ઘડામાંનું નાનું આકાશ છું, આમાં ભળી ગયો એટલે પૂરું થઈ ગયું. એમ પછી બધા વિકારો છૂટી જાય છે, આ શક્તિઓ બધી છૂટી જાય છે. પછી કોઈ એને સતાવી નથી શકતું, ગમે એવા દુઃખ હોય, ગમે એવી આફતો હોય. પછી બાપુ તમે એમ કીધું કે ધ્યાન હૃદયમાં ભગવાનને જુઓ કે અહીંયા આપણે જોઈએ એમ કીધું બાપુ, તો ભગવાન જોવા કેમ એમ પોતા એ જોવાનું તો સાધન મેં પહેલાં તને કહી દીધું કે એનું જોવાનું સાધન આપણી વૃત્તિ છે, અથવા તો મન વૃત્તિમાં ન મળતું. એને જ એકાગ્રહ કરવાની છે, એને જ જે ખરેખર ચેતના છે એને જ આત્મામાં ઝબોડી દેવાની છે. એ જ નહીં રહે એટલે પછી આત્મા એ આત્મા છે, એ જ નડે છે. આ બીજું કંઈ દેખાડે છે એ જ દેખાડે છે. તો બાપુ આપણે સાધના કરી તો આપને કેમ કીધું કે અહીંયા અગ્રભાગમાં આપણે દ્રષ્ટિ કરીને સાધના કરવી ને સાહસ આવી રહ્યો એને જોવાનું બાપુ, તો આપણે એ સાધના કરતે કરતે જ એમાં લઈ પામી જશે કે? હા, એને લઈ પામ. એ આ વિશેષ તો કરીને કેમ કે મન ભાગતું હોય ને શરૂઆતમાં, ત્યારે એને પકડવાનું, એ ક્યાંય ધવી ન હગે હરું હરું, એને કામ આપવાનું. અહીં તું જો, અહીં જો, અને શ્વાસ આવે છે એને જો, એમાં શો કરીને એવું ધારણા કર, ઉઠે અહીંયા હાયથી ધારણા આમાં. આ બધું મનને કામ સોંપવામાં આવે છે. મન એટલું બધું ચંચળ છે ને, ભાગી ન શકે. એના માટે થઈને આ યુક્તિઓ છે મનને રોકવાની, અને આસ્તે આસ્તે મન સ્થિર પડે. પછી ભલે ને તમે અણી અગર ઉપર દૃષ્ટિ ન રાખો તો કંઈ નહીં, તમારી લાઈન શરૂ થઈ ગઈ, પછી કાંઈ નહીં. આ તો મન હતાપતું હોય, ન રહેતું હોય ઠકાણે, તો એને આ કામ આપવાનું. કદાચ આપણે હવે એની જરૂર નથી ને આપણે અંદર આપણું આપણી લાઈનમાં શરૂ થઈ ગઈ પછી કાંઈ જરૂર નથી. સિદ્ધ યોગી વિના સ્વર્ગ વૈકુંઠ વગેરેને કોઈ પ્રત્યક્ષ નથી બતાવી શકતો. સિદ્ધ યોગી જ જીવન કાળમાં શરણે આવેલ કર્મી તથા ઉપાસકને પ્રત્યક્ષ બતાવી શકે છે. હા, એવા સિદ્ધ યોગી હોય કોઈ, જોકે એ રુચિ વચન છે. બીજી રીતે જોઈએ તો સ્વર્ગ વૈકુંઠ છે જ નહીં એવું કરે. સદગુરુ ભાન દયાલ કી દયા સે પૂર્ણ કિન હંસ ગુરુ મુખ જો પઢે હોય નિજાનંદ લીન. હા, આ જો ગ્રંથ છે એ જો ગુરુમુખ દ્વારા પઢે તો આત્મામાં આનંદમાં લીન થઈ જાય. આપણે આ શબ્દ સાગરમાં આ તત્વ વિવેકનું છે. સદગુરુ ભાન દયાલ કી દયા સે પૂર્ણ કિન
પૂર્વમાં કે અંકિતાનું છે? ના બાપુ, આપણું જે ઓલું હોય ને શબ્દ સાગર, આપણે જે હા. પુસ્તક લીધું હતું હા, એના એમાં છે? શબ્દ સાગરમાં એવું ભજનનું છેલ્લું કડવું લખ્યું એમાં. બરાબર, ભજન એમાં નીકળ્યું. ભજન આવ્યું હતું શબ્દ સાગરમાં, જે ભજન ને સમર્પણ પ્રાર્થનાઓનું બધું હે ને એમાં. હા. તો એમાં એ ભજન એક હું ગાતે ગાતે આ છેલ્લું કડવું મેં પછી લખ્યું. ઘણું એવું હોય ને બેટા, એને રુચિ વચન કહેવાય. અચ્છા. એ ખોટો હોય છતાં લખવું પડે છે, એમ હોતું નથી. પણ એક સાધકને તાકાત આપ્યા માટે શ્રગન વૈકોટ ને રીતિઓ ને સિદ્ધિઓ ને આવા બધા જે છે એ રુચિ વચન છે. સરગની વાત ન કરી, સીધી વાત કરી દીધી. સરગ હોય કે વૈકુંઠ હોય, માણસ જે આ મૃતલોકનો જે કરે એ સરગવાળા ન કરી શકે, વૈકુંઠવાળા ન કરી શકે, કોઈ ન કરી શકે. ભગવાન ન કરી ગયા. હવે તારે શું કહેવું? તો સરગ વૈકુંઠની વાત ન કરી. આ તમે કરો એ ભગવાન તો ન કરે. ભગવાન ભૂંડા લાગે કરે તો હારા ન લાગે. મોટાને એવી વાતો હાર્યો નહીં. આ ગધેડામાં તો ઘોડો ને ઘોડામાં તો ગધેડો ને કૂતરામાંથી નાર ને નારમાંથી પુત્રો ને સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી, પુરુષોને બાળકો જણાવવામાંથી આ છોકરા ભણાય તો સમજતા હોય બરાબર કે આવું બની રહ્યું છે, બરાબર ને? તો એ માણસ કાંઈ સંત કે ભગત નથી આ બનાવી રહ્યા. એ તો ભગવાનને નથી માનતા, ધર્મને નથી માનતા, એવા લોકો આ બનાવી રહ્યા છે. મારે એ કહેવાનું છે કે માણસને ભગવાને આપ્યું હું નથી, એ કહેવા માગું છું કે માણસને જે હક આપ્યો છે પરમાત્મા એ પોતે નથી રાખ્યો. હું એ કહેવા માગું છું. આ દેવદૂત ભય ભૂત પ્રેત એ બધી કલ્પના છે, એવું કાંઈ છે જ નહીં. દેવા પાંચા છે, એ કોઈના બાપને ન માને. માતાજી આ પ્રકૃતિ સાચી, એ કોઈના બાપનું ન માને. આ બધા એને વાવાઝોડું કરવું હોય ને ધરતીકંપ કરવો હોય ને વરસાદ કરવો હોય ને હોનારત કરવી હોય, કોઈ રોકી ન ગયા એને. આ દેવા છે. એને રોગ કોઈ મૂકવો હોય તો કોઈ રોકી ન શકે. એ દેવ હાચા, બાકી કોઈ દેવ નથી. જીવતા માણસ દેવ હોય, સારા જીવનવાળા પવિત્ર કોકને મદદ કરે છે પણ કોઈનું ખરાબ નથી કરતા, એ દેવ. બીજું શું દેવ? બીજું કોઈને નડે કોઈને ધૂણાવે ને એવું કોઈ દેવ નથી. આ રોગ છે એવું કોઈ રોગ આવે એવો માણસને ધૂણાવે એવું, બકવાદ કરાવે એવો રોગ આવે. શું લો એક રોગ કે છે, નામ નહીં આવડે અત્યારે. એ રોગ વાળા કોઈ હસતા હોય, કોઈ રોતા હોય. હે માનસિક રોગ, માનસિક રોગ જ કહેવાય ને. હા, એટલે માનસિક એને શું કે ક્યારેક કઈ ખબર જ ના હોય ને પાગલના ગોળે એસ્ટોરિયા રોગ એવો કરતા હોય. ઈશ્વરનો દેશ કોને કહેવામાં આવે છે? ઈશ્વરનો દેશ સારો બ્રહ્માંડ છે, ઈશ્વરનો દેશ છે. શુદ્ધ સતોગુણ વાળી માયાને ઈશ્વરનો દેશ કહેવામાં આવે છે. આ બે વસ્તુ એને લખ્યું, એનો જવાબ એનો લખ્યો કે ઈશ્વરનો દેશ એટલે શુદ્ધ સતોગુણી માયા, જે માયામાં રજોગુણ તમોગુણ દબાયેલા છે એવી જે માયા છે. પણ આમ ઈશ્વરનો આમ દેશ કહીએ તો આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે ઈશ્વર, આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. ના બીજી રીતે આપણે કહીએ એનો ઈશ્વરનો દેશ શું, તો ઈશ્વરનો દેશ એટલે ઈશ્વરની હકીકતમાં ઈશ્વરની ઉપાધિ કહેવી જોઈએ, દેશ નહીં. એ ભજન છે એ ઉત્તર પ્રસન્નમાં આવે. આ તું જોઈ લેજે, આ કર્યું ને એ જ શાસ્ત્રમાં છે. એક આખો તરંગ છે ઉત્તર પ્રસન્ન, એમાં આનો ખુલાસો આવશે. બાપુ જ લખ્યો છે. સાધુ ભાઈ કરું પ્રશ્ન એક એસા, કરી કૃપા ઉત્તર મોહે દીજા હૈયે નાનો કલેસા. કોણ જીવ કા કારણ કહીએ, કારણ એટલે જીવ શેમાંથી ઉત્પન્ન થયો. કોણ જીવ કા કારણ કહીએ, કોણ જીવ સ્થાન ક્યાં રહેશે.
कौन जीव की हद है भाई कौन स्वरूप बखाना तो કે ભાઈ જીવ કી કારણ અવિદ્યા કહીએ અજ્ઞાન નકા જીવ છે જ નહીં આ અવિદ્યાથી બતાય છે અજ્ઞાનથી જીવ કી કારણ અવિદ્યા કહીએ સ્થાન પિંડ કહે ગાય શરીર ન હોય તો તમે શરીર જીવ કોને સાબિત કરશો જો શરીર ન હોય તો જીવ શરીરથી સાબિત થાય છે ને જીવ કી હદ જ્ઞાન જ્યારે થાય ત્યારે જીવ રહેતો નથી જ્યાં સુધી જ્ઞાન નથી થતો તતો જીવ સાબિત રહે છે અવિદ્યા जीव की कारण अविद्या कहीं स्थान पिंड कहे गाय जी આજ અર્થ તો આ જ છે પણ શબ્દ કાંઈક બીજો વાપરેલો છે એટલે જ્ઞાન થાય ત્યારે જીવ રહેતો નથી અથવા તો તુરિયામાં જ્યારે જાય જાગ્રત સૌપન ને સુષુપ્તિ ને તુરિયામાં સાક્ષી ભાવ છે જીવપણું નથી રહેતો પછી સાક્ષીપણું છે કરતા ભોગતા આ જોયા વાળો કરતા ભોગતા ભાવ રહેતો નથી તો અહીંયા જાવ ત્યારે જીવ ભાવ મટી જાય તુર્ય અવસ્થામાં જાવ ત્યારે પછી ઈશ્વરનું કાઢ્યું છે ને ईश्वर का कारण બ્રહ્માંડ કઈ એનું સ્થાન છે બ્રહ્માંડ આખા બ્રહ્માંડમાં રહે છે ઈશ્વર કા કારણ માયા કઈ માયા ન હોય તો ઈશ્વર એ નથી ને જીવ એ નથી ઈશ્વર સાબિત થાય છે માયાથી તો ઈશ્વરનું કારણ છે માયા માયા એટલી આ દેખાય હંભળાય વિચારાય એ બધી માયા અને એનાથી જ ઈશ્વર સાબિત થાય છે ને ઈશ્વર સાબિત ન થાય ईश्वर का कारण माया कहीं स्थान है ब्रह्मंडा ईश्वर की हद ब्रह्मपद जानो जયારે ब्रह्मपद દેખાય છે ત્યારે ઈશ્વર રહેતો નથી એક જ બ્રહ્મ છે તો હું આ ઉલ્લેખ છે તું કરી એક ઉત્તર પ્રશ્ન પદ છે એમાં બધું પછી જગત આખું પૂરું આવેલું એનું હા પછી કે ભાઈ કોણ જગત કા કારણ કઈ કોણ જગત સ્થાન કા જગત શેમાંથી થયું कौन जगत का कारण कहीं कौन जगत स्थान कौन जगत की हद है भाई कौन स्वरूप बखाना तो के जगत का कारण भ्रांति गई जगत भ्रांति थी उत्पन्न थयो छे भ्रांति अज्ञान थी उत्पन्न थई छे जगत का कारण भ्रांति की स्थान बुद्धि लग प्यारा बुद्धि में नक्की कर लीधुं छे आ मारो दीकरो आ मारो पति आ मारी पत्नी आ मारो कुटुंब ए बधुं बुद्धि में छे आत्मा में वो कहीं छे नहीं जगत का कारण भ्रांति कहीं स्थान बुद्धि लग प्यारा जगत की हद ज्ञान पद जानो जયારે જ્ઞાન થાય ત્યારે જગત રહેતો નથી સ્વરૂપ દુઃખ ભંડારા જગતનું સ્વરૂપ શું દુઃખ દુઃખ ને દુઃખ પછી કોણ જ્ઞાન કા કારણ કઈ કોણ જ્ઞાન સ્થાન જ્ઞાન ક્યાં રહે છે એ શેનાથી ઉત્પન્ન થાય कौन ज्ञान की हद है भाई कौन स्वरूप बखाना तो ज्ञान का कारण महावाक्य सुख ज्ञान महावाक्य नो उपदेश गुरु न करे तो ज्ञान न थाय तू ब्रह्म छो वेदों ने 3 महावाक्य छे ने जीव ईश्वर ज्ञान 3 पद रहेला छे तत्वमसि तत्व तव ने असि ए आत्मा ब्रह्म आ आत्मा छे ए ज ब्रह्म छे प्रज्ञान में आनंद ब्रह्मा प्रज्ञा से ज आनंद रूप છે ને એ જ બ્રહ્મ છે આ આત્મા છે એ જ બ્રહ્મ આચાર્ય માધવમાં એમાં 3 પદ છે તો મહાવાક્યનું જ્ઞાન સમજાવવાથી જ ખરેખર જ્ઞાન થાય છે જેને મહાવાક્યનો બોધ ગુરુએ સમજાયો નથી હોતો એને જ્ઞાન નથી થતું મહાવાક્ય કોને કહ્યું બાપુ હે મહાવાક્ય મહાવાક્ય એને કે તું બ્રહ્મ છો એવું જ્ઞાન હા તું જીવી નથી ઈશ્વર નથી તું બ્રહ્મ છો તો બાપુ હવે એક વાત કહું કે એમાં તો જો હવે મહાવાક્યમાં જોઈ કે ઘણા ગુરુ કર્યા એવા દેહ ધારીને ઘણા જન્મ આપણે પહેલાં ગુમાવી દીધા ને હમણાં જન ગુરુ કર્યા પણ વસ્તુ સત્ય વસ્તુ નહોતી ઓળખાતી
કીધું ને અત્યારે એ હે કે આપણે એક ગુરુ કરાય બીજા ના કરાય. હવે મનને શાંતિ જ ના મળે. મન તાતા હું બદલાયા જ રાખવા જોઈએ. તઈ દેહધારી ગુરુ તું મને હા ભાઈ બીજું એ પ્રશ્ન બાપુ પૂછતી હતો. એમ નથી કહેતી બાપુ. એટલે એ પ્રશ્ન પૂછતી નથી, હું વાત કરું રહી કે એવા દેહધારી ગુરુ તો આપણે ઘણાય કર્યા. હવે મહાવાક્યની એક વાત આવી રહી કે એ વસ્તુ આપણે કે ઓલામાં આપણે શાંતિ મળી નહીં તોય અશાંત જ રહ્યા આપણે, કે કંઈક સત્ય વસ્તુ આનાથી કંઈક છે આપણે ગોતમ. પણ જે આપણે શરણે આવ્યા અને આપે અમને જે વસ્તુ અમને દીધી કે શબ્દ સ્વરૂપ દીધું ને એ આપની કૃપાથી જે અમને મળ્યું, પણ ત્યાં એમ થયું કે સાચું ઘર આ વસ્તુ એ હવે આના સિવાય કાંઈ જગતમાં છે નહીં એમ. તો આ વસ્તુ મહાવાક્ય એને જ કહેવાય છે કે શિષ્યને એમ કે તું જે તારું સ્વરૂપ આત્મા છે ને એ જ સત્ય છે ને તું ઈ છો, તું આ શરીર નથી. આ બધું સમજાવે જેમ તત્વ વિવેકમાં સમજાવેલું છે કે આ 5 ઇન્દ્રિયો તું નથી, આ 25 પ્રકૃતિ નથી, તું 3 શરીર નથી, અવસ્થા નથી, તું માત્ર આત્મા છો. એમ જે ગુરુ ઉપદેશ કરી અને જે એ સમજાવે ત્યારે જ જ્ઞાન થાય છે ને જ્ઞાન નથી થતું. પછી એને સાધન બીજું આપે જ્યાં સુધી એને ચિત્ત બરાબર ન હોય તો ચિત્તની શુદ્ધિ માટે બીજું સાધન આપે. પણ મહાવાક્યનો બોધ થાય ત્યારે જ જ્ઞાન થાય. તો હવે આપણી કને જાય આવી વસ્તુ કે પેલો આપણે સત્સંગ કર્યો 2 કલાક આપણે બધા શરૂમાં પહેલાં આવે ત્યારે સત્સંગ કર્યો. એ તો એટલા કઠોર શબ્દ હતો ભગવાનની કૃપાથી કે જો મનમાં લાવી કે તો આ જગ્યાએ બીજી વખત અવાય છે ની વસ્તુની. પણ જીવની અંદર તડપ હતી કે કંઈક સત્ય વસ્તુ મને અહીંયાથી મળશે એમ. તો જે આપણે આપણી કૃપાથી જે વસ્તુ અમને હાથ મૂકીને વસ્તુ આપ્યું તો એમ થયું અંદરથી કે ઓહો આ ભગવાન બેઠો હોય અહીંયા, આપણે ક્યાં દુનિયામાં ગોતતા હતા એ વસ્તુ. તો એ વસ્તુ તો ખરેખર આપે જ આપણે કૃપા કરીને અમારી અંદર જગાડીને શક્તિને. મને પૂછતો મેં તો એક ટપાલ આપી છે. ભગવાન બધાને આપી રહ્યા છે. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે અને એમનો આદેશ છે કે અમારા ભક્તોને આ તું સંદેશો અમારો પહોંચાડજે ટપાલ. તો અમે તો બેટા ટપાલ પહોંચાડી છે. એના જે દયા કરનાર છે એવો તો બીજા છે, હું નથી. હું તો માત્ર મારું કર્તવ્ય બજાવી છું. મારા દ્વારા તને મળ્યું એમ તને લાગે પણ ખરેખર મારું એમાં કાંઈ છે નહીં. અને સાચા ગુરુનું એ પ્રમાણ છે કે તને કહેશે કે ભાઈ જ્ઞાની ગુરુ હોય અહીંયા જાજે, ઊંચામાં ઊંચો ગ્રંથ હોય એ વાંચજે. અને મારા વચનો જો બીજા ગ્રંથો ઋષિ મુનિ અને ગ્રંથોથી રામાયણથી ભાગવતથી ગીતાથી મારા વચનો મળે તો એના માથે વિશ્વાસ કરજે. અને મારા વચનો વિરુદ્ધ જાય તો એનો મારે કંઈ પ્રસંગ પૂછજે, આવી જવાબ માંગજે. એમ ન કહેવાય કે તું બીજો ગુરુ ન કરજે. અરે બેટા તને શાંતિ ન થાય ત્યાં તો તું તારે ગુરુ કરજે. ભલે હું ગમે એમ છું, જાણકાર છું, બધું છે, પણ તને મારા વિશ્વાસ ના આવ્યો તને બાંધી થોડીક રેખાય. આવો માનવ શરીર છે એને એવું ન પ્રેરણા કરાય કે હવે તારે ક્યાંય જવાય નહીં. હું તો હજી તને કહું છું ન સમજાતું હોય મારું તો ક્યાંય બીજા ગુરુ કરી લેજે. આ તો હું ખુલાસો કરું છું. ગુરુ કોણ કહેવાય એમ હું સમજુ. ગુરુનો અધિકાર કેવો છે, ગુરુનો સ્વભાવ કેવો હોય, ગુરુ સાથેને બાંધે નહીં કોઈ દી, પોતે બંધાયેલો રહે કે હું જે બોલું છું ને એ તું તારે શાસ્ત્રોમાં સંતો કને પૂછી લેજે. મારો ક્યાંય વિરુદ્ધ નહીં હોય સંતો કુક શાસ્ત્રોથી. અને તું તારે છૂટ. તારે જો ખરેખર તે મારામાં વિશ્વાસ ના આવે તો તું તારે બીજા ગુરુ કરી લેજે. એટલે ગુરુ બાંધે નહીં કોઈ, પોતે બંધાયેલા રહે એમ કહેતો. તત્વમસી જે આપણે કીધું કે તત્વમસી, તો તત્વમસી મારું કહેવાનો અર્થ એ કે તત્વમસી એટલે કે જે આપણું સ્વરૂપ આપણે બતાવ્યું, જે આપણું સ્વરૂપ બતાવ્યું તત્વમસી એને કહેવામાં આવ્યું ને બાપુ. હા, આ પાણી કરશે ભરતા હો તો તત્ નામ છે ઈશ્વરનું, તવ નામ છે જીવનું. એક જ ચેતના 3 રૂપે દેખાય છે. માયાની ઉપાધિથી ઈશ્વર દેખાય છે અને અવિદ્યાની ઉપાધિથી જીવ દેખાય છે. આ 2 પ્રકારની ઉપાધિ બાદ કરો તો એક જ આત્મા છે, એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. આને તત્વમસીનો ઉપદેશ કહેવાય.
આને મહાવાક્યનો ઉપદેશ કહેવાય. તો પછી આપને બાપુ શબ્દ જે દીધો, શબ્દ જે બીજ અંદર કર્યું કે આપણી અંદર જે સુરતા હાલેરી એ શબ્દમાં આપણે જોડાઈ જવાનું હોય, તો એ વસ્તુ એક તત્વમસી જે એ તો પ્રાણી માત્રમાં એ હાલેરું, તો એનો ઉપદેશ એ તને અનહદ નાદમાં સ્થિર થવા માટે એ પણ તને ઠેઠ સીધું એ જ સાધન જ્ઞાન આપી દે છે. કારણ કે એમાંથી જ્યારે સૂક્ષ્મ થશે ત્યારે સોહમ નાદ પ્રગટ થાય છે. એમાંથી ઓલી મેં તું લઈ નહીં ગયો ને કે ચાંકી હતી એક ધૂન લખી હતી ભજન માથે છે, એમાં એ બધું પહેલેથી છેલ્લે સુધી છે. ઉભા ફરી આવો પાણી. તમે બેહો ને ફરી બેહો પલજીભાઈ. ખબર ન હોય હું કહેતી તત્વમસી જે આપણે શબ્દ સુરતા, હા તત્વમસી એને કહે તત તવ ને અસી, એને તત્વમસી. તત નામ છે ઈશ્વરનું, તવ નામ છે જીવનું. પણ એ એક જ ચેતન ત્રણ રૂપે દેખાય છે. જેમ એક માણસ છે, એ માણસને તમે ગાડો બળદ લઈને અહીંયા આ વાડીએ મૂકો, અહીંયા આવીને ગાડું છોડતો ઓલો ખેડૂત છે, પાછો એ મૂકી દે બધું એને બકરા લઈને બળીઓ લઈને બોખરો લઈને પછડી લઈને રવાણ થાય કે આ ગોવાળ જાય, બરાબર. એ જ માણસને એ બધું લઈ લો ને પછી દુકાન બેહારો તો કે આ વેપારી, અને એ જ માણસને એ બધું લઈ લો ને ખરેખર તાજ સાજ આપીને ગાદી બેહારો ખજાનો લશ્કર દઈને તો ભાઈ આ રાજા છે. હવે એ હેનાથી બન્યો ઉપાધિથી. હકીકતમાં એક જ માણસ છે. એમને જીવની ઈશ્વર શેનાથી બન્યા ઉપાધિથી, માયાની નહીં અવિદ્યાની ઉપાધિ. જેમ ઓલો માણસ ચાર રૂપે દેખાય છે એકનો એક, એને આપણા બકરા લઈને નીકળ્યો હોઈએ, આપણને ખબર ન હોય કે આ કાલ હાથી હાંકતો હતો ને ખેડૂત છે. હવે એનો માણસ આ નીકળ્યો હોય તો બળીઓ બોઘરું પછેડીને બકરા લઈને તો કે આપણી ગોવાળ છે માલધારી. પછી એને જે મૂકીને તો ભારી હાથી હાંકતો દેખતો ભારી કે ઓલો ખેડૂત છે. એને જ કંઈ આપણને ખબર ન હોય ને દુકાને બેઠો હોય તો આપણે કહીએ કે આ વેપારી છે, અને એને તાજ સાજ તરવાર લશ્કર ખજાનો દઈને બેહારે તો આપણે કહીએ કે આ રાજા છે. પણ હકીકતે તો ઉપાધિથી બધું રાજા ગોવાળ ખેડૂત ને વેપારી, હકીકતમાં માણસ હાસો છે. એટલે આ જીવને ઈશ્વર એ ઉપાધિથી દેખાય છે, બ્રહ્મ હાચો છે, સત્ય છે, ચેતના એ. હવે સ્થિતિ તો બાપુ છેટ જીવ જે સુરતા હાથે હાલેરો શબ્દ નિહારે. હવે એ જીવે છેટ સુરતામાં જે લય પામી જાય, પૂરી સાધના તઈ તો જીવનો તઈ પરિપક્વ થાય. હા, એ જ્યારે લય પામી જાય, હમપણું જે છે હું કરું રહ્યો એ લય પામી જાય, અને એ જે ખરેખર તાર જે હાલી રહ્યો છે સોહમનો, એમાં જ્યારે સુરતા લય થાય ને ત્યારે એમાંથી જ ખરેખર બ્રહ્મનાદ પ્રગટ થાય છે. આ જ નાદમાંથી આ જે આપણે બોલી રહ્યા એ સ્થૂલ છે અને ઓ સૂક્ષ્મ છે. આ કાને સંભળાય છે અને આ કાને ન સંભળાય. એને બ્રહ્મનાદ કહેવાય. એ બ્રહ્મનાદ તો આત્મામાં લય પામે છે. એક સાંગોપાંગ આ ભક્તિને ધારણ કરવાથી બધો બોધ થઈ જાય છે. તો બાપુ હવે એક વાત કહી કે આપણે આ બોધ મળવો અને મળીને ગ્રહણ કરવો, વસ્તુ તો અહીંયા બધી એક જ વેચાય રહી, એક જ બધા માણસને અપાય રહી, પણ છતાં એ જીવ જેટલો પુરુષાર્થ કરે એટલું જ આનામાંથી પહોંચે. વસ્તુ તો એક જ બધાને અપાય રહી કે આગળ એને જીવની પ્રેરણા થતી હોય બાપુ. પણ આવી દેખ મહેનત નથી કરતા, પોતાના ચિત્તની શુદ્ધિ પ્રમાણે એ મહેનત કરે છે. આ તારા જેટલા પ્રશ્નો કરવા વાળો હજી મને સુધી કોઈ ભગત નથી મળ્યો. શાસ્ત્રોના અભ્યાસ કરે છે એ નહીં, કાયમ શાસ્ત્રોના અભ્યાસ કરતા એને તારા જેટલા પ્રશ્નો પૂછે ને પ્રશ્નો બધા સારા હોવા જોઈએ, વેદોક્ત હોવા જોઈએ, શાસ્ત્રોક્ત હોવા જોઈએ. એટલે પુરુષાર્થમાં તો બધા હરખો નથી કરતા ને બેટા. મતલબ કહેવાનો કે પુરુષાર્થ દરેકનો અલગ હોય, આપી તો વસ્તુ બધાને એકની એક છે, પણ એ ચિત્તની શુદ્ધિ પ્રમાણે એનો પ્રેમ હોય છે, ચિત્તની શુદ્ધિ પ્રમાણે એનો વિશ્વાસ હોય છે,
અને ચિત્તની શુદ્ધિ પ્રમાણે એ પ્રયત્ન કરતો હોય છે. બધાને પ્રયત્ન હરખા નથી હોતા. ઘરમાં જીવજંતુ નુકસાન કરે તેવું હોય તેને મારીએ છીએ તો તેનું પાપ લાગે કે નહીં? મરાય નહીં. કોઈ ગમે એ ઉપાય કરીને કાઢી મૂકવું જોઈએ. અહિંસામાં તો બધું આવી જ જાય આવી બાપુ. જાય. ને બાપુ એને હવે કોઈ રીતે હવે એને કાઢવાનો કોઈ પ્રયત્ન જ ના હોય તો છતાં આપણે કંઈ કેમિકલ કાંઈનું નાખી કે એવું કાંઈ- કરી તો આપણે મૂકી એટલે જીવજંતુ જાય ખરા ને બહાર બી નીકળી જાય એ બધું થાય ને ઓમ આપણે ત્યાં એ વસ્તુ નાખીએ ને ત્યાં આત્માએ દેખાય કે આત્માને બિચારાને તકલીફ પડે એ વસ્તુએ ભાવ આવી જાય એમાં આત્મા દેખાતો હોય તો બાપુ એ શું હવે અમે તો ઘરવાળી સંસારી આ બધા જીવજંતુ આવતા હોય ને પડતા હોય બધામાં અમુક વસ્તુમાં તો એનું શું અંતિમ બાપુ? એવો સિદ્ધાંત છે માણસને જીવાડવા માટે બધું કરવું જોઈએ, પણ જ્યાં સુધી હાલે ત્યાં સુધી ન કરવું જોઈએ. માણસને જીવવા માટે બધું કરવું જોઈએ. ને એવું કરી ત્યારે સાલો આત્મા દેખાતો હોય તે એમે થાય ખરું કે આત્મા એ આપણો હકે તો એનો જીવ ચાલે એવું હોય હકે ત્યાં તો આપણો. સુધી નહીં કરવાનું. હા એમ એટલે પૂછ્યું રહી કે આ એક વસ્તુ જઈને દેખાય ત્યાં સુધી બને ત્યાં સુધી કાઢી જ નાખી પણ છતાંય આપણે એવું વસ્તુ કે અહીંયા કોઈ હવે રસ્તો જ નથી. સજ્જનોએ વાંચનારના સમયમાં ભોગ વિલાસ નિદ્રા અને ભોજન ત્રણનો ત્યાગ કરવો જોઈએ. સંધ્યા સમરણ ઉપાસના આરતી ટાઈમે ઉપરોક્ત ત્રણે અને વાંચન ન કરવું જોઈએ. ત્રણે અને વાંચન ન કરવું જોઈએ. આ સારુસ્તાવલીમાં બાપુએ લખેલું હોય આપણે કે સજ્જનોએ વાંચનના સમયમાં ભોગ વિલાસ નિંદ્રા અને ભોજન ત્રણનો ત્યાગ કરવો જોઈએ. સંધ્યા એટલે કે સમરણ ઉપાસના આરતી ટાઈમે આરતી ટાઈમે ઉપરોક્ત ત્રણે અને વાંચન ન કરવું જોઈએ. બાપુ વાંચનનો શબ્દ આવ્યો એટલે પણ મને કે એ ટાઈમે તો પ્રાર્થના કરવાની હોય ને એટલે એ ટાઈમે પાઠ કરવાનો હોય શાસ્ત્રનો, એ ન કરાય, હાજી ન કરાય સંધ્યા ટાઈમે. એટલે વાંચનનું આવ્યું આમાં શું કે બાપુ બીજું તો સમજણ પડી પણ આજે વાંચન ન કરવું જોઈએ ને એમાં એક એવું થયું અમારે કે હવે આ પુરુષો દિવસના કામે જતા હોય તો આપણે સંધ્યા આરતી બધું કરી લીધું, બધું પાઠને કરી લીધા પછી આપણે કંઈ કે છોડા હાલો થોડીક વાર બે ભજન બોલીને સત્સંગ કરીએ એમ. તો આ લોકોને ટાઈમ હોય પછી આપણે શું કે બે પણ સત્સંગના કે એક પણ ચોપડીનું આપણે વાંચી થોડોક સત્સંગ કરી લઈને પછી આપણે ધ્યાન કરીએ તો બાપુ એ વસ્તુ થાય કે નહીં એટલા માટે જ પૂછ્યું કે વાંચનમાં આવ્યું એટલા હાટું પૂછવું પડેલું કે તઈ ન કરવાનું. દેખ, જ્યારે પ્રાર્થના કરવી હોય, ધ્યાન કરવું હોય ત્યારે ન કરાય, પછી તો વંચાય. વંચાય કેમ નહીં? એટલે આમાં વાંચનમાં એટલે અમે કરી રહ્યા એટલે મને આ પ્રશ્ન આવ્યો કે જો કાંઈ વાંધો નહીં. અમે આ હવે જો પુરુષો ના હોય, બાળકો ન હોય, દિવસના તો ના હોય. ઓ પાઠ ન ભણવો એમ છે. આ ભણવો નથી, તમારું જે છે એનો આશય છે પ્રાર્થનામાં, હોવે. ભણવામાં નથી. ઓ તો જે વિદ્યાર્થી પાઠ, જે ભક્ત પાઠ શીખતો હોય હોવે શાસ્ત્રનો, હોવે ઈ ટાણે ન કરો સંધ્યા કરતો હોય ત્યારે. પાઠ ન કરો શાસ્ત્રનો. અચ્છા તમે તો તમારા સત્સંગ પૂરતો એને એમાં લ્યો છો, હોવે સત્સંગ શાસ્ત્ર ભણ્યા માટે નહીં. તો આ તો શાસ્ત્ર ભણવું છે એને કહે છે, એમાં કાંઈ વાંધો નહીં, તમે કરો છો. એટલે અમે કરીશું કે એ તો કોકને યાદ ન હોય તો પ્રાર્થના એ વાંચીને બોલતા હોય છે, તે હું થઈ ગયું. એ તો બધી આપણે અમુક જો ને પ્રાર્થના છે પણ એ આપણે મોઢે જ નથી આવડતી તો વાંચીને આપણે કરી એ ભાવથી આપણે કરી એ કરી પણ આ તો શું અમુક સમયે આપણે કે દર રવિવારે હોય કે પુરુષો ઘરે હોય, બાળકો હોય કાંઈ તો વાંધો નહીં. દિવસનો ના થયો ને એ છતાંય મારે કોઈક મહેમાન આવી ગયો હોય દિવસનો તો મારેથી ના થયા હોય ને તો બાપુ સાંજે ઈ જાય ને તઈ મારે આ સત્સંગ ના કરું ને ત્યાં સુધી મને અંદરથી જ હોરવે નહીં એ કરું ને તઈ અંદર જીવને મને એમ થાય કે હવે એક આ શાંતિ હવે એ કરીને પછી ધ્યાન સ્મરણ કરી ભલે એક પાનું વાંચી બે પાનું કદાચ ના વાંચું તો એક સત્સંગ કરી એક ભજન બોલી અને જેવો અંદરનો ભાવ એ રીતે કરીને પણ એ વસ્તુ એ કરી. બહુ સુંદર જ છે, એમાં કોઈ શંકા કરવા જેવી. હા એટલે મેં કીધું આ વસ્તુ અમે કરી રહ્યા ઘરે એટલે મેં કીધું પૂછી જો આમાં વાંચન આવ્યું ને એટલે મેં કીધું પૂછી જોઉં એમ. સપ્તર્ષિઓએ પાઠ કહ્યું ને ભણવો એમ કે છે. પાઠ ભણવો હોય ને એના માટે મના કરી છે.
આ તો તમારું તો પ્રાર્થના માટે છે. જે બધાને સત્સંગ રૂપી એમ કે હા, જીવનને એ. આગળ વધારવા માટેનો. અને એમાં કોઈ દોષ સપ્તર્ષિઓએ કહ્યું કે અત્યારે તો બ્રાહ્મણની યથાર્થ વ્યાખ્યા કરે એવું પૃથ્વી પર કોઈ નથી. દ્વાપર યુગમાં તારા જ કુળના મહારાજ યુધિષ્ઠિર 9 માસ કાળમાં તારી પાસે આવશે. એ જ તને બ્રાહ્મણના મહિમાનો ઉચિત ઉપદેશ આપશે. અગસ્ત્ય ઋષિ નહુષને શાપ આપ્યો. તો આમાં બાપુ આ સપ્તર્ષિઓએ જે પહેલો જ શ્રાપ નહુષને આપ્યો તો એને પહેલું જ તાત ભાંખી ગયા ને કે પછી આવશે દ્વાપરમાં જે યુધિષ્ઠિરને એ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરશે. તો એ વસ્તુ શું કહેવા માંગેરા? ઈ અમુક છે ને આ લગભગ આ નહુષને આ પણ આ મને લાગે છે આ તો મહાભારતનું છે આ. હા, આ મહાભારતનું હોય ને. યુધિષ્ઠિરે પછી કે યુધિષ્ઠિરના વારામાં જઈ પાંડવો જઈ વનવાસ કરશે ને તઈ ફરતા આવશે તે નહુષને કરશે એમ ઉદ્ધાર તઈ થશે. આ ઐતિહાસિક કહેવાય, આ આધ્યાત્મિક ન કહેવાય. ઐતિહાસિક કથામાં તમારે જેમ કરવું એમાં રાઈમાંથી ડુંગર થઈ શકે ને ડુંગરમાંથી રાઈ થઈ શકે. અને આના ટીકાકારો પણ અલગ અલગ હોય છે. કણે કેમ લખ્યું હોય, કણે કેમ લખ્યું હોય છે. આના ટીકાકાર નીલકંઠ પંડિત છે, એણે સરસ લખ્યું છે. પછી કોઈ ભયાનક લખી નાખે છે બીક પોતાડ્યા હારું. એવો પણ હોય કે માણસને પાછો વારવો હોય ક્યાંય આવડે માર્ગે જાતો હોય તો એના માટે ફોટો એ લખી નાખે ભયાનક. લાલચ આપી દેવી એને રુચિ કહે છે. અને સત્ય સત કહેવું એને જથારત કહે છે. તો આ નહુષમાં તો જો ને જડ ભરતને પણ પાલખી ખણાવી આ જ્ઞાન લેવા જતા હતા ને પછી શ્રાપ દીધો ને પછી આ નહુષ અજગરનું સ્વરૂપ પછી મળ્યું ને એને એવી કથામાં કેરા. તો એ વસ્તુ શું એમાં છે આ છે ને આ સાધક ભૂલ ન કરે એના માટેની આ વ્યાખ્યા છે.